નમસ્કાર મિત્રો, ચેવેટાટીન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. રાજ્યમાં વરસાદી માહોલ જે જામેલો હતો તેમાં કહી શકાય કે મેઘરાજાએ જાણે કે હાલ બ્રેક લીધો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખૂબ જ ઓછા તાલુકાઓ એવા છે કે જ્યાં 1 ઇંચની આસપાસનું આજે છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. વરસાદનું જોર ઘટી રહ્યું છે, પરંતુ જે રીતે હવે આગાહીઓ સામે આવી રહી છે કે હવામાન નિષ્ણાતે કરી હોય કે હવામાન વિભાગે કરી હોય કે તેમાં ફરી એકવાર મેઘરાજા પોતાનો તોફાની રાઉન્ડ લઈને ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે આગામી દિવસોમાં. ત્યારે કેવો માહોલ સર્જાશે તેના ઉપર વધુ વિગતો મેળવીએ. આપણી સાથે જોડાયેલા છે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી, તેમની પાસેથી. પરેશભાઈ, TV13 માં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર. પરેશભાઈ, અત્યારે તો મેઘરાજાએ ગુજરાતમાં બ્રેક લઈ લીધો છે તેવું લાગી રહ્યું છે, અને હવે શું લાગે છે ફરી ક્યારે ગુજરાત પર મેઘમહેર થવાની છે? જો દીપાલીબેન, આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર અત્યાર સુધીમાં જે વરસાદ પડ્યો લગભગ એવરેજ અલગ અલગ વિસ્તારની એવરેજ છે, પણ એવરેજ 58% સુધી ચોમાસાનો કુલ વરસાદ વરસી ચૂક્યો છે. એમાં પણ જો આમ રીજન વાઇઝ જોવા જઈએ તો 5 રીજનમાં એના માપદંડો થાય છે: સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારમાં કે અમુક 1-2 જિલ્લાની અંદર વરસાદનું પ્રમાણ ઓછું છે, છતાં પણ ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં એવરેજ ચોમાસાનો 42% વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાની અંદર એવરેજ ચોમાસાનો 20% વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય ગુજરાતની અંદર 44% સુધી વરસાદ વરસી ચૂક્યો છે. એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં 43% જેટલો વરસાદ ઓલ ઓવર ચોમાસાનો અત્યાર સુધીમાં વરસ્યો છે, અને સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર 80% સુધી વરસાદ વરસ્યો છે. એટલે આ બધાની જે એવરેજ કાઢીએ તો આખા જે ગુજરાતની એવરેજ છે એ 58% આસપાસનો વરસાદ વરસ્યો છે. ચોમાસાની વાત કરવા જઈએ તો 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધીનું જે આપણું ચોમાસું છે એ ચોમાસું પણ હજુ 50% પૂર્ણ નથી થયું. હજુ ચોમાસાના ઘણા દિવસ બાકી છે. એટલે એટલું ચોક્કસથી છે કે ચોમાસું હજુ આગળ વધવાનું છે, પણ અત્યારે ક્યાંક વરસાદનો બ્રેક છે ને આ બ્રેક પણ થોડોક લાંબો ચાલી શકે છે. હવે એનું કારણ છે કે હમણાં ગયા અઠવાડિયે એક વરસાદી સિસ્ટમ હતી જે બંગાળની ખાડી તરફથી આવી હતી, જેને કારણે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થયા. અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાયા, પણ એ સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ ત્યાર પછીથી અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી કે જે ડાયરેક્ટ ગુજરાતને અસર કરે. એટલે કોઈ સિસ્ટમ સક્રિય નથી, અને સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે જે મોન્સૂન ધરી હોય, ચોમાસું ધરી હોય છે, એ ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે. કેમ કે જ્યારે પણ આપણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલતો હતો ત્યારે ચોમાસું ધરી છે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર થઈ અને મધ્યપ્રદેશના માર્ગે બંગાળની ખાડી સુધી લંબાતી હતી. એ ચોમાસું ધરી અત્યારે ઉત્તર ભારતમાં ખસી એટલે પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, બિહાર અને એ માર્ગ થઈને બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે. એટલે ચોમાસું ધરી જ્યારે પણ ઉત્તર તરફ ખસી જાય ત્યાર પછી આપણે વરસાદનો લાંબો બ્રેક માનીને ચાલવાનું હોય છે. એટલે હમણાં કોઈ વરસાદનો સારો રાઉન્ડ આવવાનો નથી. આ એક ચોક્કસ વાત છે કે અત્યારે 500 HPA લેવલે અને 700 HPA લેવલે આ બંને જે આપણી જમીનથી ઊંચાઈ છે, આ ઊંચાઈ ઉપર અત્યારે ભેજનું પ્રમાણ છે. એટલે જો ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળતું હશે, જે 500 HPA લેવલના વાદળ છે, જે હાઈ લેવલના વાદળ કહેવાય, જે વરસાદના રૂપમાં અસર ન કરે પણ વાદળછાયું વાતાવરણ ચોક્કસ તેમાં જોવા મળે એમ વાદળછાયું વાતાવરણ છે. 700 HPA લેવલનો જે ભેજ છે અરબ સાગરમાંથી હજુ પણ ભેજવાળા પવન આવી રહ્યા છે. એટલે એ ભેજને કારણે છૂટાછવાયા કોઈ વિસ્તારમાં એકદમ સામાન્ય ઝાપટા પડે એ વાત અપવાદ છે, બાકી કોઈ સારો વરસાદ હમણાં થવાનો નથી. બીજું, 9, 10 અને 11 ઓગસ્ટ આ 3 દિવસ એવા હશે કે જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. સાર્વત્રિક નહીં અને વધારે વરસાદ નહીં, છૂટાછવાયા સીમિત વિસ્તારમાં અને હળવા સામાન્ય વરસાદ, આ પ્રકારની 9, 10, 11 તારીખમાં કન્ડિશન દેખાઈ રહી છે. એ પછી પણ પાછો બ્રેક છે, મોટા ભાગના વિસ્તાર છે એ સુખા રહેશે, આમ તો તડકો નીકળી જશે. અને એ સાથે 17 ઓગસ્ટ સુધીનું આજથી અમારું પ્રિડિક્શન છે, તો 17 ઓગસ્ટ સુધી દીપાલીબેન અમને કોઈ વરસાદનો રાઉન્ડ દેખાતો નથી. પણ એક સારા સમાચાર એ છે કે બંગાળની ખાડી અને અરબ સાગર છે આ બંને સક્રિય છે, અને એમાં પણ હવે જે આપણે કહી શકાય કે ઉનાળા દરમિયાનથી જે અલ્નીનોની વાત ચાલતી હતી, અમે વારંવાર એનું ખંડન કર્યું ભાઈ અલ્નીનો સક્રિય થાય ચોમાસું છતાં પણ સારું રહેવાનું છે, કેમ કે આઈયુડી પોઝિટિવ રહેવાનું છે. હવે અલ્નીનોની વાત હતી તો જૂન અને જુલાઈ મહિના દરમિયાન અલ્નીનો સક્રિય થઈ ગયો. જુલાઈ મહિનાના એન્ડ સુધીમાં જે આપણે પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી ઉચકાયું હતું એ અત્યારે વધીને 3 ડિગ્રી સુધી ઉચકાયું, એટલે અલ્નીનો ખૂબ સ્ટ્રોંગ થઈ ગયું છે.
અલ્નીનો સ્ટ્રોંગ થયો છે અને હજુ લગભગ મિડ ઓગસ્ટ યા તો એન્ડ ઓગસ્ટ સુધીમાં એ સુપર અલ્નીનોમાં પરિવર્તિત થશે, એટલે એક વિકરાળ સ્વરૂપ લેશે. છતાં પણ આપણે વરસાદ હજુ સારા થવાના છે. એનું કારણ હશે આઈઓડી. આઈઓડી છે અત્યારે પણ પોઝિટિવ છે, 0.23 આસપાસ પોઝિટિવ થયો છે અને હજુ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર આઈઓડી વધુ પોઝિટિવ થાય ઇન્ડિયન ઓશન ડિપોલ એવી શક્યતાઓ છે, જેને કારણે આપણે ઓગસ્ટ મહિનાનું જે છેલ્લું સેશન એટલે કે 21 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ અને સંપૂર્ણ આપણે સપ્ટેમ્બર મહિનો એમાં સારા વરસાદ જોવા મળશે. ત્યાં સુધી સારા વરસાદની અપેક્ષા ન રાખવી. અને આમ પણ હમણાં જે ઓએલઆર હતો એ પણ ફરીથી વધી રહ્યો છે. વરસાદી સિસ્ટમ હોય ત્યારે સ્વાભાવિક ઓએલઆર છે ડાઉન થાય, અત્યારે ઓએલઆર વધે છે. ઓએલઆર નું ફૂલ ફોર્મ થાય આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. હવે એ વધે છે એટલે સૂર્યપ્રકાશ નીકળી ગયો છે, એટલે હમણાં કોઈ સારો કે મોટો રાઉન્ડ વરસાદનો ન આવી શકે. ઝાપટાઓ પડે એ વાત અપવાદ રહેશે. આ એક ચોક્કસની વાત છે કે 17 ઓગસ્ટ પછીથી અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. અરબ સાગરમાં સિસ્ટમ બને તો સ્વાભાવિક રીતે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે અને બંગાળની ખાડીની અંદર કદાચ મજબૂત લો પ્રેશર બની શકે છે. એટલે 17 ઓગસ્ટ પછી આ બંને સિસ્ટમ છે ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે ગુજરાત સુધી પહોંચે અને ગુજરાતને સારા વરસાદના રૂપમાં અસર કરે. અને એ પછી જે ઓગસ્ટ મહિનાની 25 તારીખ પછી એટલે 26 ઓગસ્ટ થી લઈ અને 6 સપ્ટેમ્બર સુધીનું સેશન હશે, એમાં તો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. જેવી રીતે ગયા અઠવાડિયે જે આપણે અમદાવાદ સહિતના વિસ્તારમાં જે પરિસ્થિતિ થઈ, સુરતની અંદર જે ભારે વરસાદ નોંધાયો હતો, આ જ પ્રકારના વરસાદ છે ત્યારે પણ જોવા મળી શકે છે. અને તે પછીથી સપ્ટેમ્બર મહિનો છે રાબેતા મુજબ વરસાદનું જોવા મળશે, આવું ચોક્કસ અમને લાગી રહ્યું છે. ઓકે, તો પરેશભાઈ, અત્યારે જે દિવસનો વરસાદ ખેંચાઈ રહ્યો છે તેમાં ઉકળાટ અને બફારાનો સામનો લોકોને કરવો પડી શકે છે. આપને શું લાગે છે, શું ગરમીનું ટેમ્પરેચર વધી શકે છે? જો પેલી વાત એ છે કે એમાં ફીલ લાઈક વધે, ટેમ્પરેચર તો હમણાં વધવાની સંભાવનાઓ નથી. અત્યારે મોટા ભાગના વિસ્તારની અંદર સ્વાભાવિક રીતે ટેમ્પરેચર છે 30 ડિગ્રી કરતા નીચું જ રહેવાનું છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન મોટા ભાગે આપણે 30 ડિગ્રી કરતા તાપમાન નીચું હોય. પછી સપ્ટેમ્બર એન્ડ અને ઓક્ટોબર મહિનામાં તાપમાન ઉંચકાય ને એ પછી 35-36 ડિગ્રી થતું હોય. અત્યારે તો 30 ની અંદર રહે એટલે તાપમાન 30 ની અંદર રહેશે. પણ જે તડકો નીકળે છે એની સાથોસાથ ભેજનું પ્રમાણ 700 એચપીએ લેવલે છે, એટલે થોડુંક આપણે કહી શકાય કે ગરમી ઉકળાટનો માહોલ છે એ ચોક્કસથી જોવા મળી શકે. ક્યાંક લોકો વધારે પડતા વોકિંગ કરે તો પણ પરસેવો વળે, આવું ચોક્કસથી જોવા મળશે. ઠંડુ વાતાવરણ નહીં જોવા મળે, પણ તાપમાન છે વધવાનું નથી, ઉકળાટ વધવાનું છે. અને ઉકળાટ જ્યારે વધે છે ત્યારે તાપમાન છે ને જેટલું હોય એના કરતા વધારે આપણે ફિલિંગ આવે છે, એને ફીલ લાઈક કહેવાય કે ભાઈ તાપમાન તો 27 ડિગ્રી હોય પણ ફીલ લાઈક 32 ડિગ્રીની હોય. કેમ કે આપણે ઉકળાટ થતો હોય એટલે તડકો વધારે આપણે પેલું લાગે, આકરો લાગે છે, એટલે એ ફીલ લાઈક વધી શકે. બાકી તાપમાન છે નોર્મલ લગભગ 26 થી લઈને 29 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવનાઓ છે. ગરમી ઉકળાટ છે એ ચોક્કસથી જોવા મળશે. સાથે પવન છે, પવન પણ આમ તો લગભગ ઓલ ઓવર ગુજરાતમાં નોર્મલ સ્પીડનો જોવા મળશે. અત્યારે એવરેજ પવનની ઝડપ છે એ 18 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાક અને એના જે ગસ્ટિંગ હોય છે એ કોઈ વિસ્તારમાં, ખાસ કરીને દરિયાઈ કાંઠામાં જેના ગસ્ટિંગ છે એ 22 થી 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાઈ રહ્યા છે. અને મોટા ભાગના વિસ્તારમાં જે પશ્ચિમના પવનો ચાલી રહ્યા છે, આ પશ્ચિમના પવનો હમણાં ચાલવાના છે, નોર્મલ ઝડપથી પવન ચાલવાના છે. અને આ નોર્મલ ઝડપના જે પવનો છે એમાં પણ 850 એચપીએ લેવલે અસ્થિરતા ઓછી રહેશે, 700 એચપીએ લેવલે અસ્થિરતા વધારે રહેશે અને 500 એચપીએ લેવલે વાદળછાયું વાતાવરણ રહેશે, વાદળાઓ જોવા મળશે. એટલે તમામ પરિબળોને કારણે ઉકળાટ અને બફારો છે એ કન્ટિન્યુ, મારું એવું માનવું છે કે લગભગ 20 ઓગસ્ટ સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. પરેશભાઈ, આ ઉકળાટ બફારા વચ્ચે અને જે વાદળછાયું વાતાવરણ છે તે વચ્ચે કોઈ વિસ્તારોમાં હળવા ઝાપટાની પણ શક્યતાઓ ખરી જોવા મળી રહી છે આપને? જો દીપાલીબેન, ઉકળાટ ને બફારાના હિસાબે તો ઝાપટા નથી પડવાના, પણ હા ઝાપટા પડવાનું એક કારણ છે કે એક અસ્થિરતા છે, લો લેવલની અસ્થિરતા છે, એ મધ્યપ્રદેશના માર્ગે થઈને રાજસ્થાન અને ઉત્તર ભારત તરફ પસાર થવાની છે. એનો જે ટ્રફ હોય છે, ટ્રફ લાઈન છે, ક્યાંક ને ક્યાંક ગુજરાતને અસર કરશે. એટલે 9, 10, 11 તારીખમાં દક્ષિણ ગુજરાતમાં મેં આપને જણાવ્યું સીમિત વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ છે. કે ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદની શક્યતાઓ નથી. સામાન્ય શક્યતા એ પણ ઉકળાટને હિસાબે કે ગરમીને હિસાબે નહીં. એ જે એક સિસ્ટમ પસાર થવાની છે મધ્યપ્રદેશથી ઉત્તર ભારત તરફ, એના ટ્રફને કારણે, અને એ ટ્રફ પણ લગભગ 700 એચપીએ લેવલથી પસાર થાય
તેવી શક્યતાઓ છે. તો પરેશભાઈ, જે અગાઉ વરસાદ વરસ્યો તે વાવણી લાયક વરસાદ હતો, એટલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે અને કરી પણ દીધી છે કેટલીક જગ્યાએ. હવે વરસાદ જયારે આ ખેંચાઈ રહ્યો છે, તો ખેતીને કોઈ નુકસાન થવાની શક્યતાઓ અને ખેડૂતો માટે થઈને આપનો કોઈ સલાહ શું છે? ચોક્કસથી જોવા જઈએ તો દીપાલીબેન, આમ જે અમુક વિસ્તાર કે જે ગુજરાતના 95% વિસ્તારમાં તો અત્યાર સુધીમાં સારા વરસાદ વરસ્યા છે, પણ 4-5% વિસ્તાર એવા છે જે નબળા છે, જેની અંદર દાહોદ જિલ્લો, એમાં પણ વરસાદનું પરફોર્મન્સ ઓલ ઓવર બીજા જિલ્લાઓ કરતા ઘણું બધું નબળું છે. એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રનું 50%, જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો અને પોરબંદરના ઘણા બધા વિસ્તાર કે જે વરસાદ ત્યાં ઓછો છે, હજુ વાવણી લાયક વરસાદ પણ ન કહી શકાય. હવે આ વિસ્તારમાં જેને વાવેતર કરી દીધું ને એને તો ઓલરેડી પાણીની વ્યવસ્થા હશે, નહીં હોય તો પણ એને હવે આવનારા સમયમાં વરસાદ લાભ આપશે. વાવેતર જો ઓલરેડી બાકી હોય તો હવે ક્રોપ પેટર્નમાં ચેન્જ કરવું પડે. ક્રોપ પેટર્નમાં એટલા માટે ચેન્જ કરવું પડે કે મગફળી અને કપાસથી મુખ્યત્વે વધારે એનું વાવેતર આ વિસ્તારમાં થાય છે, પણ હવે એનો સમય વીતી ગયો છે, એટલે મગફળી કપાસી લાંબા ગાળાનો પાક છે તે ન વાવી શકાય. એ વિસ્તારની અંદર હવે વરસાદ પડે ત્યાર પછી અડદ, મગ, તલ અથવા તો તુવેર, એરંડા આ પ્રકારના પાક છે એ વાવી શકે છે. અને જે વિસ્તારમાં વધારે વરસાદ પડ્યો છે, મેં ગયા વખતે પણ આપણા માધ્યમથી ખેડૂતોને અપીલ કરી હતી, જો અત્યારે એક તો અલ્ટરનેરિયા બ્લાઇટ, એટલે કે જે આપણે અલ્ટરનેરિયા બ્લાઇટ, આગોતરો સુકારો, મગફળીની અંદર કાળી ફૂગ હશે, જેને એગ્રીકલ્ચર સાયન્સમાં એસ્પરજીલર કહેવાય, એનો ઉપદ્રવ ઓલરેડી વધી ચૂક્યો છે. એટલે ખેડૂતોએ પોતાના ખેતરમાં ખાસ નિરીક્ષણ કરવું. કાળી ફૂગ દેખાય તો એનું સચોટ નિયંત્રણ એના જે કંટેનો આપતા હોય એમાં કરવું. આપના માધ્યમથી મારી એ પણ અપીલ છે ખેડૂતોને કે બને ત્યાં સુધી કેમિકલ પેસ્ટિસાઇડનો વપરાશ ન કરવો. ઓર્ગેનિક રીતે જો થતું હોય તો એ ઉત્તમ રહેશે, આપણો પર્યાવરણ માટે, આપણી જમીન માટે, આપણા સ્વાસ્થ્ય માટે. એટલે ઓર્ગેનિક ઇલાજ એનો કરી અને એસ્પરજીલર નાઇઝર કંટ્રોલ કરવી. તે પછી અત્યારે ક્લેરેસ્ટિયમ નામની ફૂગ, જે મોટી મગફળી હશે એમાં ક્લેરેસ્ટિયમની જે ફૂગ છે એની પણ શરૂઆત થઈ ગઈ છે. આવનારા સમયની અંદર પોડ રોટ નામની ફૂગ પણ આવી શકે, કેમ કે જ્યાં અલ્ટરનેરિયા બ્લાઇટ, ફાઇટોપ્થોરા બ્લાઇટ એટલે કે ક્લેરેસિયમ, આ બધાનો જે ઉપદ્રવ થયો હોય એમાં પોડ રોટ છે એનો પણ ઉપદ્રવ વધવાની સંભાવનાઓ હોય છે. એટલે અત્યારથી જ આપણે કાળજી રાખીને એને વ્યવસ્થિત નિયંત્રણ કરવું. કપાસની અંદર તો એક જ પ્રોબ્લેમ છે અત્યારે, પેરાવિલ્ટને કારણે ઉભો કપાસનો લીલો છોડ હોય એ સુકાઈ રહ્યો છે. જાણે એમ લાગે કે આને ઘણા સમયથી, લાંબા સમયથી પાણી નથી મળ્યું. પાણીના કારણે જે છોડ સુકાતો હોય એ પ્રકારે સુકાશે, પણ એ પાણીના કારણે નહીં, પાણી વધી જવાના કારણે એ સુકાઈ રહ્યો છે. એમાં પેરાવિલ્ટ નામની ડિઝીઝ છે, તો એનું પણ યોગ્ય રીતે નિયંત્રણ કરવું, જેથી કરીને આ પાકને બચાવી શકાય. એટલે આ પ્રકારે ખેડૂત ધ્યાન રાખે તો અત્યારે જે ચોમાસું પાક છે એમાં પણ પછી સારું ઉત્પાદન લઈ શકાય. વાતાવરણ આમ જોવા જઈએ તો ગયા વર્ષ કરતા આ વર્ષે ઉત્પાદન લેવા માટે વાતાવરણ ઘણું બધું સારું પડશે. જો આની અંદર યોગ્ય સમય હજુ પણ આગળ ઉપર વરસાદ થશે તો ગયા વર્ષ કરતા આ વર્ષે ખેડૂતને ઉત્પાદનમાં વધારો થાય તેવી શક્યતાઓ ચોક્કસથી અમને લાગી રહી છે. ઓકે. પરેશભાઈ, આ વખતે જે વરસાદ વરસ્યો છે સરેરાશ, એ આપને કેટલો લાગે છે? સંતોષજનક કહી શકાય ઓગસ્ટની શરૂઆત સુધીનો આ વરસાદ? જો આમ તો અલ્નીનોનું વર્ષ છે એટલે ઠીક છે કે અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ ચૂકી છે. અમુક વિસ્તાર જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની ખૂબ ઘટ છે. એ આટલા 2 પોઈન્ટ બાદ કરતા જે ઓલ ઓવર ગુજરાતની એવરેજ છે એના માટે તો મારી દ્રષ્ટિએ ચોમાસું ખૂબ સારું છે. અને ખૂબ સતત જો વરસાદ પડતો રહે, વરસાદનો ગેપ ના આવે, વરાપ જ ન આવે અને જો કન્ટિન્યુ વરસાદ ચાલુ રહે તો પણ પાક છે એ વધુ પડતા પાણીને કારણે ખરાબ થઈ જતો હોય છે. એટલે અત્યારે જોવા જઈએ તો ખેડૂતો માટે તો અત્યાર સુધીનું જે ચોમાસું છે એ ગુજરાતના 95% વિસ્તારની અંદર ખેડૂતના હિતમાં જ કુદરતે કૃપા કરી છે. 5% વિસ્તારમાં પ્રોબ્લેમ છે, નો ડાઉટ, એમાં આપણે સ્વીકારીએ છીએ, પણ 95% વિસ્તારમાં ખેડૂતો માટે આ વર્ષ ખૂબ સારું છે અને આગળ ઉપર પણ હજુ સારું રહેવાની સંભાવનાઓ છે. એટલે બહુ ચિંતાનું કારણ મને આમાં દેખાતું નથી. ઓકે. પરેશભાઈ, છેલ્લો સવાલ કે જે 17 તારીખ પછી રાજ્યમાં વરસાદી મહેર જોવા મળશે, કયા વિસ્તારો એવા છે કે જે સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે? જો આમ તો દીપાલીબેન, મેં આપને જણાવ્યું એમ કે અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય થશે, એટલે સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે. પણ એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, આની અંદર થોડીક તીવ્રતા આ વખત પણ વધારે રહેશે. સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા ઓછી પણ નહીં કે અતિ વધારે પણ નહીં. સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી સારા વરસાદ છે એ નોંધાશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર લગભગ 25 ઓગસ્ટ પછીનું સેશન હશે
એ સેશનની અંદર અતિવૃષ્ટિ જેવા વરસાદ થાય તેવી સંભાવનાઓ છે. ત્યાં સુધી કે 17 થી 25 ની વચ્ચે જો વરસાદ પડે છે તો એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને થોડુંક વધારે લાભ આપે તેવું અનુમાન છે. પણ ઓલ ઓવર સમય અંતરે એક અઠવાડિયું કોઈ બીજા વિસ્તારમાં, બીજા અઠવાડિયે બીજા વિસ્તારમાં ઓલ ઓવર ગુજરાતને વરસાદનો લાભ મળતો રહેવાનો છે. કોઈ વિસ્તારમાં ઓછો તો કોઈ વિસ્તારમાં વધારે વરસાદ છે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક થવાના છે. અને સાર્વત્રિક રીતે ગુજરાતનું ચોમાસું છે એ લગભગ પૂર્ણ થાય ત્યાં સુધીમાં, અત્યાર સુધીમાં તો 58% આસપાસ ચોમાસું પહોંચ્યું છે. પૂર્ણ થાય ત્યાં સુધીમાં લગભગ 92 થી 93% સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ છે. 92-93% સુધીનું જે ચોમાસું છે એ ખૂબ સારું કહેવાય કે આવનારા સમય માટે પાણીની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. એટલે કે ભવિષ્યમાં ગુજરાતને પાણીની ઘટ ન પડે, ખેડૂત શિયાળામાં અને ઉનાળામાં વાવેતર પણ કરી શકે અને અતિવૃષ્ટિ પણ ન થાય અને ખેડૂતને જે પાક નિષ્ફળ જતો હોય વધુ વરસાદને કારણે એ પરિસ્થિતિનું સર્જન પણ ન થાય. એટલે 92-93% સુધીનું ચોમાસું જે અમે લગભગ ઉનાળા દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં અમે જે વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કર્યા હતા કે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે એમાં પણ અમે 92-93% સુધીનું અનુમાન આપ્યું હતું અને ત્યાં સુધીનું ચોમાસું રહેવાની અત્યારે પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ગુજરાત માટે, ગુજરાતીઓ માટે, ગુજરાતના ખેડૂતો માટે ખૂબ સારું ચોમાસું છે એવું લાગતું છે. જે પરેશભાઈ આપે રાજ્યમાં ચોમાસું હવે આગામી દિવસોમાં કેવું રહેશે, આ ચોમાસું ખેડૂતો માટે કેટલું રહેશે અને કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થશે તેના પર ખૂબ જ સરસ ડિટેલમાં આપે જાણકારી આપી તે બદલ આપનો આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી કે જેમને રાજ્યમાં આગામી ચોમાસાની સિઝન કેવી રહેશે તેને લઈને માહિતી આપી. તો આવી જ રીતે ચોમાસાને લઈને પળે અપડેટ જાણવા માટે આપ સતત જોડાયેલા રહો. જેવી સાથે ગુજરાતી સાથે ફરી આપશો રજા. નમસ્કાર.